એક ગૃહસ્થાશ્રમ ચલાવનાર માણસને 500 રૂપિયા ન મળે. સાંભળજો. અને આપણા આશ્રમો 5 સ્ટાર છે. એ હું નથી બોલતો, આવો પાછું કાલ કોઈ ભાગવતજી બોલે છે. આપણા આશ્રમો 5 સ્ટાર થયા અને ગૃહસ્થાશ્રમ જેના છોકરાઓ ભૂખા જે રજડતા હોય એને 500 રૂપિયા નથી મળતા. ભાગવતજી કહે તરુણી પ્રભુતા કે હે શ્યાલકો વૃદ્ધિદાયકા. ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ છે એવું પણ ભાગવતજી કહે છે કે નહીં? હા કે ના? તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયકા. આગળની વાત કરી છે આપણા સહદેવ જોશી છે ને, એની એક વાણી છે, એની એક લાઈન તમને સંભળાવું. શિવનંદીમાં સંભળાવું. સાડી આવે એને સાડલો આપે, બેની રોતા જાયેગા. સાડી આવે એને સાડલો આપે, ઓલા બેની રોતા જાયેગા. કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો, એશા કલિયુગ આયે. મોટો ભાઈ બાજુમાં બેઠો એની સલાહ ન લે. મોટો બાપ સમાન કાકો બેઠો એની સલાહ ન લે. અને શ્યાલકો બુદ્ધિદાયકા શાળાની સલાહ લેવા છે અહીંથી અમદાવાદ જાય. બરાબર? આવું ભાગવતજી કહે છે. શાળાઓ સલાહ આપતા થઈ ગયા છે. અને એક દુઃખની વાત છે, કન્યા વિક્રીનો લોભા દંપતી નામ ચ કલ્પનમ. કન્યા વિક્રીનો લોભા દંપતી નામ ચ કલ્કનમ. દીકરીને આપણે વેચતા થઈ ગયા છે. આપણે એવું લાગે છે વેચવાની વસ્તુ છે. આપણે જે દહેજ લઈએ છે ને એ દીકરીને વેચી સમાન જ ગણાય. એટલે ઘણી જગ્યાએ મારા યજમાનોમાં મેં જોયું ને, આજે હું અત્યારે તો જલારામ ભક્ત મંડળ ભાંડુપ એમને આ કથા યુટ્યુબ લાઈવ કરી નાખી છે. એમના માટે આપણે તાળીઓ વગાડીએ. એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું. હું ઘણી વખત કહું છું કે દીકરી જ્યારે વિદાય થાય એ પહેલા એના પગલા લેવા. ઘણા ઘર અમે જોયા છે, ઘણા ઘરમાં દીકરી સાસરે વહી જાય, પગલા ન લીધા હોય, પછી ત્યાં એને ઘરે ખાવાનું ન હોય. ઘણા સમાજમાં થાપા લેવાની પ્રથા છે. એ થાપા લેવાની પ્રથા શેના માટે છે? કે એ ભાઈને એ બેન સિગ્નેચર કરતી જાય કે 10 આંગળાની સિગ્નેચર તને. હો વીરા, કેટલા આંગળાની કરો? જો હાથ આમ કરો તો હે ભાઈ, તને આ 10 આંગળાની સિગ્નેચર છે. આમાંથી મારું કંઈ નથી. આ જે કંઈ છે એ બધું તારું છે. અને શું લઈને જાય છે? મેં તો આજ સુધી એટલી દીકરીઓ પરણાવી, કોઈ દિવસ ક્યાંય જોયું નથી દીકરી કંઈ લઈને જતી. એટલે ઘણા સમાજમાં આ પ્રથા છે, એ પ્રથા કાઢી નાખવી જોઈએ. કન્યા વિક્રીનો એ વેચવાનું સાધન છે, તો લક્ષ્મી છે.
રામના વંશમાં એક રાજા થઈ ગયા, એની સરસ મજાની કથા છે કે ભાઈ શકુંતલા નામની દીકરી, અને એ દીકરીને એ ઋષિએ, એના પાલક પિતા હતા, એનો બાપ નતો, એ કઈ એને જન્મ એના દ્વારા થયેલો નતો, પણ છતાં પણ એ કણવ ઋષિને એમ કહેવામાં આવ્યું કે શકુંતલા આજે આશ્રમમાંથી વિદાય લઈ રહી છે. ત્યારે કણવ ઋષિ આશ્રમની બહાર આવે છે અને એ શકુંતલાના માથે હાથ મૂકે અને ઋષિએ પોતાની જીવનની તમામ સાધનાઓ ભેગી કરી. સાધના એટલે રાત્રે બેસીને આપણે કઈ સાધના કરીએ, સાધના ન કહેવાય, આ ભજન કરીએ એ પણ સાધના છે. ત્યારે એ ઋષિ પણ એટલું માન બોલી શક્યા, હે બેટા તું સુખી થાજે. શું બોલી શક્યા? હે દીકરી તું સુખી થાજે. તો વિચાર કરો આપણા સંસારીની શું હાલત હશે? ઋષિની જો આવી હાલત થતી હોય તો સંસારીની કેવી હાલત હશે? કન્યા વિક્રીણુ લોભા દંપતિ નામ ચ કલ્કનમ. જ્યાં જાય ને આ પતિ પત્નીમાં નાના મોટા ઝઘડાઓ થઈ ગયા છે. ઘરમાં કોઈ શાંતિથી રોટલો શાક ખાતું નથી. નારદજી કહે છે મેં ઘરે ઘરે જોયું પતિ પત્નીના ઝઘડાઓ ચાલે છે. અને એ માણસ પત્નીને પરણીને લાવે ત્યારે પેલા વર્ષે કેવું લાગે એને? ચંદ્રમુખી જેવું લાગે કે નહીં? પેલા ચંદ્રમુખી પેલું વર્ષ, પછી સૂર્યમુખી, પછી આખી જિંદગી જ્વાલામુખી. આશ્રમો યવનો દ્વારા રૂંધાયા છે એવું પણ કીધું છે. ચારે બાજુ દુષ્ટ લોકો થઈ ગયા. કોઈ યોગી નથી, કોઈ સાધુ નથી, કોઈ સંત નથી. કોઈ સત્ય પુરુષ નથી. આ કડી રૂપી દાવાનળથી બળીને લોકો ભસ્મ થઈ રહ્યા છે. બસ બળતા જ જાય છે, બળતા જ જાય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ.